વાર્તા સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ નવસારીની મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। દર વર્ષે 28 ફેબ્રુઆરીએ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસનું વિશેષ મહત્વ છે કે આજ દિવસે વર્ષ 1928માં ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામન દ્વારા રામન ઇફેક્ટની ઐતિહાસિક શોધ કરવામાં આવી હતી। તેમના આ અવિસ્મરણીય વૈજ્ઞાનિક યોગદાન બદલ તેમને 1930માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ ફેલાવી, નવી પેઢીમાં વૈજ્ઞાનિક વલણ વિકસાવવું અને સંશોધન માટે પ્રેરણા આપી તે દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે। કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓને ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તેમના જીવન પ્રસંગો, ગણિત ક્ષેત્રે આપેલ અદ્ભુત યોગદાન અને સંઘર્ષમય સફર અંગે પ્રેરણાદાયક વિડીયો પ્રસ્તુત કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓને તેમના સિદ્ધાંતો અને સંશોધનો વિશે માહિતગાર કરી મહેનત, પ્રતિભા અને સંકલ્પ શક્તિ દ્વારા અશક્યને શક્ય બનાવવાની પ્રેરણા આપવામાં આવી। ત્યારબાદ વિજ્ઞાનના વિવિધ સાધનો અને ઉપકરણોની પ્રદર્શિત માહિતી આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ પોતે જ સહપાઠીઓને જુદા જુદા સાધનોનો ઉપયોગ, તેની કાર્યપદ્ધતિ અને રોજિંદા જીવનમાં તેની ઉપયોગિતા વિશે સમજાવ્યું હતું। આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને શિક્ષણનો સુંદર માળખો સર્જાયો, જેના કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને વૈજ્ઞાનિક સમજણનો વિકાસ થયો। વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી અટલબેન આહિરે જણાવ્યું હતું કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અનુસાર વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, ક્રિટિકલ થિંકિંગ અને પ્રયોગાત્મક અભિગમ વિકસાવવો અત્યંત આવશ્યક છે। માત્ર પાઠ્યપુસ્તક આધારિત જ્ઞાન પૂરતું નથી, પરંતુ પ્રયોગ અને અનુભવ આધારિત શિક્ષણ સમયની માંગ છે। વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી પ્રાપ્ત અટલ સ્ટેમ્પ લેબની મુલાકાત પણ લીધી હતી। આ લેબમાં ઉપલબ્ધ આધુનિક સાધનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણનો અનોખો અનુભવ મળ્યો હતો। આચાર્ય પરેશ દેસાઈએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં દરેક વિદ્યાર્થી નાના મોટા પ્રયોગો અને વૈજ્ઞાનિક શોધખોળ તરફ પ્રેરિત થાય તે માટે આવા દિવસોની ઉજવણી અત્યંત જરૂરી છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો શ્રીમતી સરસ્વતીબેન ચૌધરી, શ્રીમતી આરતીબેન પંડ્યા, શ્રીમતી રીટાબેન પટેલ તેમજ વોકેશનલ ટ્રેનર અક્ષરભાઈ પટેલ વિશેષ રીતે જોડાયા હતા। તેમના માર્ગદર્શન અને સહકારથી સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું। કેમ્પસ ડાયરેક્ટર શૈલેષભાઈ પટેલ અને સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણી દ્વારા સમગ્ર આયોજનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરીએ શુભેચ્છા પાઠવી અને વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરવા પ્રેરિત કર્યા। આ રીતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલમાં જ્ઞાન, પ્રયોગ અને પ્રેરણાનો સમન્વય બની રહી, જેમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો સશક્ત સંકલ્પ વ્યક્ત થયો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।